જય હિન્દ. ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોઈએ કે ધોરણ 12 વિષય છે મનોવિજ્ઞાન, પાઠ નંબર 2 શીખવાની ક્રિયા. અને એ મિત્રો જે પાઠ છે એના જે સ્વાધ્યાયના પ્રશ્નો છે તો સ્વાધ્યાયના આપણે વિભાગ એ અને બી આગળના વિડીયોમાં જોઈ ગયા છીએ. આજે આપણે વિડીયોમાં વિભાગ સી જોવાના છે. તો વિભાગ સીના તમામ પ્રશ્નો આપણે આ વિડીયોમાં સંપૂર્ણ સટો સોલ્યુશન જોવાના છે. તો વિડીયો પૂરેપૂરો જોજો. તો શરૂઆત કરીએ આપણે વિડીયોની વિભાગ સી વિશે. જોઈએ વિભાગ સી તમારી સમક્ષ એમાં આપ્યું છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર સંક્ષિપ્તમાં આપવાના છે. એમાં પ્રશ્ન નંબર 1 જો તમારી સમક્ષ શું છે પ્રશ્ન કે સાપેક્ષ કાયમી ફેરફારો જે હોય એને ઉદાહરણ સહિત સમજાવવાના છે. કોને? સાપેક્ષ કાયમી ફેરફારોને. તો આપણે સમજાવવાનો પ્રયત્ન કરીએ. જો તમારી સમક્ષ મૂક્યું છે કે વ્યક્તિએ પ્રાપ્ત કરેલું મોટા ભાગનું શિક્ષણ કાયમી અથવા તો ઘણા લાંબા સમય સુધી ટકેલું રહે તેવું હોય છે. મુદ્દો આપ્યો છે કે થાક, ઈજા અને કેફી દ્રવ્યોના કારણે થોડા સમય માટે અથવા તો પરિસ્થિતિ અનુસાર થયેલા ટૂંકા ગાળાના ફેરફારો એ શિક્ષણ નથી. પણ મનોવૈજ્ઞાનિકો વ્યક્તિના વર્તનમાં તત્કાલીન, હંગામી અને અસ્થાયી પરિવર્તનને શિક્ષણ તરીકે સ્વીકારતા નથી. આગળનો મુદ્દો છે કે તેઓ પ્રાણી કે વ્યક્તિના વર્તનમાં થતા દીર્ઘકાલીન, સ્થાયી અને કાયમી હોય તેવા પરિવર્તનને જ શિક્ષણ તરીકે સ્વીકારે છે તથા આવા જે પરિવર્તનો હોય એ પરિવર્તનો સાપેક્ષ હોવા જોઈએ. સાપેક્ષ એટલે કે પ્રાણી કે વ્યક્તિના વર્તનમાં પહેલાંની સરખામણીમાં જોવા મળતા જરૂરી ફેરફારો. દાખલા તરીકે બાળકને કાયમને માટે સાયકલ ચલાવતા આવડી જવું તે. બરાબર છે. હવે જે પ્રશ્ન નંબર બીજા નંબરનો તો શું છે પ્રશ્ન બીજો? તો કે વિધાયક પ્રબલન એટલે શું? વિધાયક પ્રબલન કોને કહેવાય? તો આપણે એનો ઉત્તર આપવાનો પ્રયત્ન કરીએ. તો જો શું છે પ્રયત્ન? તો જુઓ કે જે પ્રબલક પ્રાણીની શીખેલી પ્રતિક્રિયાને વારંવાર કરવા માટે પ્રેરણા આપીને પ્રતિક્રિયાને દ્રઢ બનાવે તેને વિધાયક પ્રબલન કહેવામાં આવે છે. વિધાયક પ્રબલન પૂરું પાડવાથી પ્રાણીએ શીખેલી પ્રતિક્રિયાની પ્રબળતા શું થાય છે? વધે છે. અને એ રીતે જે સ્કિનરના મતે, કોના મતે? સ્કિનરના મતે પ્રતિક્રિયાની વારંવારિતા વધારાનું અને પ્રતિક્રિયા બાદ રજૂ કરાતું જે ઉદ્દીપક હોય એ ઉદ્દીપક એટલે વિધાયક પ્રબલન. શું કહેવાય? વિધાયક પ્રબલન એવું આપણે કહી શકીએ. પ્રશ્ન ત્રીજા નંબરનો જોઈએ આપણે કે અભિસંધિત ઉદ્દીપક અને અભિસંધિત પ્રતિક્રિયા સમજાવવાની છે. તો આપણે સમજાવવાનો પ્રયત્ન કરીએ. પહેલાં જોઈએ આપણે અભિસંધિત ઉદ્દીપક. શું જોઈએ? અભિસંધિત ઉદ્દીપક વિશે આપણે ચર્ચા કરીએ. તો જુઓ કે અનઅભિસંધિત ઉદ્દીપક સાથે વારંવાર જેને રજૂ કરવાથી અનઅભિસંધિત પ્રતિક્રિયા ઉત્પન્ન કરાવી શકતા હોય તેવા ઉદ્દીપકને અભિસંધિત ઉદ્દીપક એટલે કે CS કહેવામાં આવે છે. અને પાવલોના પ્રયોગમાં જોઈએ તો કે પાવલોના પ્રયોગમાં કૂતરાની સામે ખોરાક રજૂ કરતા વારંવાર ઘંટડીનો અવાજ રજૂ કરવાથી ફક્ત ઘંટડીનો અવાજ સાંભળતા જ કૂતરાના મોંમાં લાળ ઝરવાની પ્રતિક્રિયા જોવા મળે છે. આમ આ સમગ્ર ઘટના કૂતરાને મળેલા શિક્ષણનો નિર્દેશ કરે છે. અભિસંધિત પ્રતિક્રિયા ઉત્પન્ન કરવા માટે જવાબદાર હોય તે ઉદ્દીપકને અભિસંધિત ઉદ્દીપક એટલે CS કહેવામાં આવે છે. ત્યારબાદ અભિસંધિત પ્રતિક્રિયા તો કે જે પ્રતિક્રિયાનું જોડાણ પહેલાં જે તે ઉદ્દીપક સાથે નહોતું પરંતુ શિક્ષણ કે મહાવરા બાદ ચોક્કસ ઉદ્દીપકની રજૂઆત થતાં જ ચોક્કસ પ્રતિક્રિયા જોવા મળે તો તેને અભિસંધિત પ્રતિક્રિયા એટલે કે CR કહેવામાં આવે છે. બરાબર છે. અને એ જ રીતે પાવલોના પ્રયોગમાં જે ઘંટડીનો અવાજ છે એ ઘંટડીનો અવાજ સાંભળતાની સાથે જ જે કૂતરો હોય તો એ કૂતરાના મોંની અંદર કે લાળ ઝરવાની જે પ્રતિક્રિયા છે એ શું થાય? શરૂઆત થઈ જાય છે એટલે કે ઉદ્ભવે છે. તેને અભિસંધિત પ્રતિક્રિયા એટલે કે CR કહેવામાં આવે છે. હવે જોઈએ આપણે પ્રશ્ન 4 કે પ્રશિષ્ટ અભિસંધાનમાં વિલોપનની ક્રિયા સ્પષ્ટ કરવાની છે. તો એ આપણે સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરીએ. જો શું છે કે પ્રશિષ્ટ અભિસંધાનમાં ઉદ્દીપકના વિલોપનની ક્રિયા આ પ્રમાણે છે. કયા પ્રમાણે? તો જુઓ કે પ્રાણીમાં એકવાર અભિસંધાન સ્થપાઈ જાય
પછી અભિસંધિત ઉદ્દીપક ઘંટડી સાથે અમુક પ્રયત્નો સુધી અનઅભિસંધિત ઉદ્દીપક ખોરાક આપવામાં ન આવે તો અભિસંધિત પ્રતિક્રિયા એટલે કે જે લાળ જરવાની પ્રક્રિયા છે એ ક્રિયા કેવી થાય છે? ધીમે ધીમે ઓછી થઈ જાય છે અને અંતે શું થાય છે? બંધ થઈ જાય છે. આને ઉદ્દીપકનું વિલોપન કહી શકીએ આપણે. આગળ જે પ્રશ્ન આગળ આપણે કે શિક્ષણની તરાહોનું જણાવો. શિક્ષણ જે તરાહો છે એ તરાહોનું ચર્ચા કરવાની એટલે કે એને જણાવવાની છે. તો શિક્ષણને પ્રાપ્ત કરવાની મિત્રો મુખ્ય 4 તરાહો છે. કઈ કઈ? તો નંબર 1 અનુકરણ દ્વારા શિક્ષણ, પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ, અભિસંધાન દ્વારા શિક્ષણ, કારક અભિસંધાન દ્વારા શિક્ષણ અને આંતરસૂદ દ્વારા શિક્ષણ. એટલે કે ટૂંકમાં આ પ્રમાણે છે 5 છે. જોઈએ આપણે આગળ 6 નંબરનો પ્રશ્ન. તો કયો છે પ્રશ્ન? તો કે કારક અભિસંધાનની સમસ્યા પેટીની રચના સમજાવવાની છે. તો સમજાવવાનો પ્રયત્ન કરીએ. તો કે સ્કિનરના મત પ્રમાણે પ્રબલન આપવાથી પ્રાણી કે માનવીના વર્તનને ઈચ્છિત આકાર આપી શકાય છે. અને કેવી રીતે? તો જુઓ કે સ્કિનરે આ માન્યતાની પ્રાયોગિક ધોરણે ચકાસણી કરવા માટે એક સમસ્યા પેટીની રચના કરે જે સ્કિનર બોક્સ તરીકે ઓળખવામાં આવે છે. અને આ સમસ્યા પેટીમાં એક સંચય બોક્સમાં અન્ન ગુટિકા રાખવામાં આવી છે. અને એ અન્ન ગુટિકા એ સંચય બોક્સ છે. તો એ સંચય બોક્સને અને પેટીની નીચેની તરફ આવેલા હાથાને એક તાર અને સળિયાની મદદથી એવી રીતે જોડવામાં આવ્યા કે પ્રાણી જ્યારે હાથો દબાવે ત્યારે સંચય બોક્સમાંથી એક અન્ન ગુટિકા સમસ્યા પેટીમાં રાખવામાં આવેલા સંચય પાત્રમાં આવી જાય છે. બરાબર છે. બીજો મુદ્દો જોઈએ આપણે કે સ્કિનરે કારક અભિસંધાનના પ્રયોગ માટે ઉપર પ્રમાણે સમસ્યા પેટીની રચના કરી હતી. હવે જોઈએ પ્રશ્ન આગળનો 7મા નંબરનો કે કારક અભિસંધાનમાં પ્રાણીના પ્રબલન અને શિક્ષણ વચ્ચેના સંબંધને સ્પષ્ટ કરવાનું છે. તો આપણે સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરીએ કે કોઈ પણ શિક્ષણના દ્રઢીકરણ માટે પ્રબલન જરૂરી છે. પ્રબલન એટલે શીખેલી અથવા તો શીખવવામાં આવેલી જે પ્રતિક્રિયા છે તો પ્રતિક્રિયાને દ્રઢ અથવા બળવાન કરનારું ઘટક કહી શકાય. અને પાવલોના જે શાસ્ત્રીય અભિસંધાન છે તો શાસ્ત્રીય અભિસંધાનના પ્રયોગમાં કૂતરાના લાળ સ્ત્રાવ માટે ખોરાક એ કેવો છે? પ્રબલક છે. અને સ્કિનરના કારક અભિસંધાનના પ્રયોગમાં ઉંદરની હાથો દબાવવાની જે પ્રતિક્રિયા છે તો એ પ્રતિક્રિયાથી પ્રાપ્ત થતી અન્ન ગુટિકા એ કેવી છે? પ્રબલક છે. બરાબર છે. જે પ્રબલક પ્રાણીની શીખેલી પ્રતિક્રિયાને વારંવાર કરવા માટે પ્રેરણા આપીને પ્રતિક્રિયાને દ્રઢ બનાવે તેને વિધાયક પ્રબલન કહેવામાં આવે છે. વિધાયક પ્રબલન આપવાથી પ્રાણીની શીખેલી પ્રતિક્રિયાની પ્રબળતા વધે છે. અને એ પ્રમાણે સ્કિનરના મત મુજબ પ્રતિક્રિયા વધારવા માટે પ્રતિક્રિયા બાદ રજૂ કરવામાં આવેલા જે ઉદ્દીપક હોય એને વિધાયક પ્રબલન કહી શકાય છે. પ્રશ્ન આપણે જોઈએ 8મા નંબરનો કે કારક અભિસંધાનમાં પ્રાણી ઉદ્દીપક ભેદબોધનની ક્રિયા ક્યારે શીખી શકે છે? તો જોઈએ આપણે જવાબ કે કારક અભિસંધાનની અંદર પ્રયોગમાં ઉંદરને પ્રકાશની હાજરી અને પ્રકાશની ગેરહાજરી વચ્ચે ભેદ પાડતો શીખવાડવામાં આવે છે. બરાબર છે. અને પ્રકાશની હાજરીમાં જો ઉંદર હાથો દબાવવાની ક્રિયા કરે તો તેને અન્ન ગુટિકા પ્રાપ્ત થતી હતી. પરંતુ પ્રકાશની ગેરહાજરીમાં જો ઉંદર હાથો દબાવવાની ક્રિયા કરે તો તેને અન્ન ગુટિકા પ્રાપ્ત ન થાય તેવું આયોજન કરવામાં આવ્યું હતું. અને ઉંદર એ પ્રમાણે થોડા પ્રયત્નોને અંતે પ્રકાશની હાજરી અને ગેરહાજરી વચ્ચેનો ભેદ પાડતા શીખી લેશે. આથી ઉંદર હવે ફક્ત પ્રકાશની હાજરીમાં જ હાથો દબાવવાની ક્રિયા કરે છે. અને એ પ્રમાણે ઉંદરમાં પ્રકાશની હાજરી અને ગેરહાજરી વચ્ચે ભેદ પાડવાનું જે શિક્ષણ પ્રાપ્ત થયું તે ઉદ્દીપકના ભેદબોધનનું શિક્ષણ છે. જે પ્રશ્ન નંબર 9મા નંબરનો કે આંતરસૂદના પ્રયોગો કોની ઉપર કર્યા હતા? તો આંતરસૂદના પ્રયોગો જર્મનીના સમષ્ટિવાદી મનોવૈજ્ઞાનિક જેનું નામ છે કોહલરે કર્યા હતા. કોની પર કર્યા હતા? તો કોહલરે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન કેનેરી ટાપુ પર ચિમ્પાન્જી પર વિવિધ પ્રાયોગિક અભ્યાસો કર્યા હતા. જો એ પ્રશ્ન નંબર એ પ્રયોગો કર્યા હતા. અને કોહલરના મત મુજબ પ્રયત્ન અને ભૂલ દ્વારા જે શિક્ષણ છે અથવા તો અભિસંધાન દ્વારા શિક્ષણ છે એ એકમાત્ર શિક્ષણ પ્રાપ્ત કરવાની પદ્ધતિ નથી. તેઓના મત પ્રમાણે એ જે તે પરિસ્થિતિની સઘન સમજ અને અભ્યાસથી જ શક્ય બને છે. અને એ રીતે કોઈપણ પ્રકારના
શિક્ષણમાં પ્રાણી કે વ્યક્તિમાં જો આંતરસૂઝ પ્રાપ્ત થાય તો તેના સમસ્યા શિક્ષણ માટેના જે અનેક નિષ્ફળ પ્રયત્નોનો એકાએક અંત આવી જાય છે અને ઉકેલ સૂજી આવતા શિક્ષણ પ્રાપ્ત થાય છે. હવે જોઈએ આપણે પ્રશ્ન આગળનો 10મા નંબરનો. દરેક સજીવ પોતાના જીવનચક્ર દરમિયાન કયા પ્રકારનું વર્તન કરતું જોવા મળે છે? તો આપણે જોઈએ તો કે દરેક સજીવ પોતાના જીવનચક્ર દરમિયાન 2 પ્રકારનું વર્તન કરતું જોવા મળે. કયા? તો 2 કયા? તો સાહજિક વર્તન અને શિક્ષિત વર્તન 2 છે. તો સાહજિક વર્તન માટે પ્રાણીને કોઈપણ પ્રકારનું ઔપચારિક શિક્ષણ મેળવવાની જરૂર રહેતી નથી. દરેક સજીવ જન્મથી જ પોતાના જનીનોમાં કેટલીક શક્તિઓ લઈને જન્મે છે, જેથી અમુક મર્યાદિત પ્રતિક્રિયાઓ આપતો એ શીખી જાય છે. અને એ જ પ્રમાણે શું થાય છે? એ જ પ્રમાણે શિક્ષિત વર્તન એટલે એવું વર્તન કે જે અન્ય વ્યક્તિઓને વર્તન કરતા જોઈને શીખાય છે અથવા તો એ વર્તન અન્ય દ્વારા શીખવવામાં આવતું હોય છે. તો મિત્રો અહીંયા આપણે જે આ પ્રશ્ન છે એટલે કે વિભાગ સી છે એના વિડીયોમાં મિત્રો આપણે સંપૂર્ણપણે પૂરો કરીએ છીએ. આગળનો વિડીયો મિત્રો આપણે વિભાગ ડી છે નેક્સ્ટ વિડીયો જોશું. તો જો તમને મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી અંત સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટૉપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક.